ખેતીવાડી વિષયની અંદર અગત્યના બહુ જ મહત્ત્વના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈશું આપણે, જે સીધા તમને કોન્સેપ્ચ્યુઅલ છે, તમારે યાદ રાખવાના જ હોય, આ આવડવું જોઈએ. આવા પ્રશ્નો ક્યાંક તમારે પરીક્ષામાં આવી જાય ને તો તમારી તાર્કિક શક્તિથી, મૌલિકતાથી, આમ સીધી રીતે તમારો સાચો જવાબ ટીક થઈ જ જવો જોઈએ. પછી ચાર જે ઓપ્શન હોય એની અંદર કન્ફ્યુઝ થવાનો પ્રશ્ન આવતો જ નથી. ધારો કે સૌથી પહેલો પ્રશ્ન કે સોટી મૂળ, મુખ્ય મૂળ ધરાવતા પાકો હોય તો ખેડ કેવી કરવાની હોય? ઊંડી ખેડ કરવાની હોય. બરાબર છે કે સોટી મૂળ, મુખ્ય મૂળ ધરાવતા પાકો માટે ઊંડી ખેડ કરવી જરૂરી છે. આ એક વિધાન થઈ ગયું, આ એક વાક્ય થઈ ગયું. હવે આ આપણને યાદ હોવું જ જોઈએ. આવું પણ પૂછાય કે સોટી મૂળ અથવા તો મુખ્ય મૂળ ધરાવતા પાકો માટે ઊંડી ખેડ કરવી જરૂરી છે. આ વિધાન સાચું કે ખોટું? તો વિધાન સાચું છે. પછી તંતુ મૂળ ધરાવતા પાકો માટે ખેડ કેવી હોય? છીછરી ખેડ કરવાની હોય. તો બે પ્રશ્નો ક્લિયર અહીંયા. ચલો આગળ જોઈએ. એક જ પાક, એક જમીન કે એક કરતાં વધુ વર્ષ સુધી લેવામાં આવે તો એને શું કહેવાય? ધારો કે કોઈ એક પાક છે અને એક જ જમીન છે, એક જ જમીન છે અને એક જ કોટન કપાસ પાક છે, એક કેટલાય વર્ષોથી ત્યાંના ત્યાં લેવામાં આવે તો એને મોનોક્રોપિંગ કહેવાય. શું કહેવાય? મોનોક્રોપિંગ. બરાબર. જે પાકો વરસાદ આધારિત પાકો હોય તેને શું કહેવાય? રેનફેડ કહેવાય. શું કહેવાય? જે પાકો વરસાદ આધારિત પાકો હોય તેને શું કહેવાય? રેનફેડ. એવી ખેતીને પણ શું કહેવાય? ડ્રાયલેન્ડ એગ્રીકલ્ચર અથવા તો ડ્રાય ફાર્મિંગ કહેવામાં આવે છે. ઓકે. 2 કે 3 પાકો એક જ સમયે લાઈન વગર વાવવાની ક્રિયાને શું કહેવાય? મિક્સ્ડ ક્રોપિંગ. મિક્સ્ડ ક્રોપિંગ. કોઈ લાઈનનું ઠેકાણું નથી પણ એક સાથે મિક્સ કરીને, ધારો કે એક મુઠ્ઠીની અંદર સીડ લીધા, બરાબર, ઘણા અલગ અલગ પ્રકારના બીજ લીધા, ભેગા કર્યા અને પછી પૂંખી નાખીને વાવી દીધું ખેતરમાં, જેમ મૂકવું એમ મૂગે. બરાબર. તો આને મિશ્ર ક્રોપિંગ કહેવાય. છોડ જે છે, વનસ્પતિ, એનો વિકાસ, એના ગ્રોથ માટે કઈ વેવલેન્થ, કઈ લાઇટની જરૂર હોય? તો લાલ લાઇટની. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કોઈ જીપીએસસીની પરીક્ષામાં જ આ પ્રશ્ન હતો. તો કઈ લાઇટની જરૂર હોય છે? લાલ લાઇટ. આપણે મોટાભાગના વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય હરિતકણ સાથે અને ગ્રીન લાઇટ ટીક કરી દેતા હોય છે, પણ કઈ લાઇટ આવશે? લાલ લાઇટ. છોડના વિકાસ માટે કઈ લાઇટ? તો લાલ લાઇટ. વાતાવરણમાં વાયુ સ્વરૂપમાં રહેલા પાણીને શું કહેવાય? વાતાવરણ છે, એમાં વાયુ સ્વરૂપે રહેલું પાણી, પાણી તો છે પણ વાયુ સ્વરૂપે, એને ભેજ કહેવાય મિત્રો. શું કહેવાય? ભેજ. ગુજરાતનું મુખ્ય સૂકી ખેતી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તરઘડિયા, રાજકોટ ખાતે આવેલું છે. હવે અહીં મેં આ પ્રશ્ન પૂછ્યો તમને કે ભાઈ મુખ્ય સૂકી ખેતી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું? તરઘડિયા, રાજકોટ. એટલે બસ ખાલી આ જ યાદ રાખવાનું એવું ના હોય. બધા જ ગુજરાતની અંદર આવેલા એગ્રીકલ્ચર રિલેટેડના બધા જ સંશોધન કેન્દ્રો આવડવા જોઈએ. અને બધા સંશોધન કેન્દ્રોની યાદી મેં ઓલરેડી તમને આ ચેનલની અંદર એક ઓડિયો લેક્ચર મારફતે આપી દીધેલી છે. તો એને બધા જ સંશોધન કેન્દ્રો છે, તમે એકવાર ત્યાં સાંભળી આવો અને 1-2-3 વાર સાંભળી લો એટલે તમને બધા યાદ રહી જાય. બરાબર. એટલે એવું પણ પૂછાય કે ગુજરાતનું મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું? તો આણંદ ખાતે આવેલું છે. બરાબર. તમે દિવેલા અને રાઈ પાકો માટેનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો આપણે દાંતીવાડાની અંદર છે. એટલે એવા ઘણા આના લગતા બધા પ્રશ્નો પછી તમને આવડવા જોઈએ. બરાબર. આવું હવે ફૂલ ફોર્મ પણ ક્યાંક પૂછાય કે ICAR, બરાબર, નું પૂરું નામ જણાવો. આ પૂછાય જ પરીક્ષામાં. હવે ICAR જે છે એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ છે. બરાબર. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ICAR. આપણા ખેતીવાડીનું મુખ્ય વડું મથક ભારત દેશની અંદર જો કોઈ હોય તો એ ICAR છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. ઓકે. બરાબર. હવે ICAR કયો આવેલું? તો દિલ્હી ખાતે. સૂકી ખેતી હોય, જો ડ્રાય ફાર્મિંગ હોય, એનો મુખ્ય ઉદ્દેશ શું હોય? સૂકી ખેતી એટલે જો વરસાદ ઓછો પડતો હોય, 40 સેન્ટીમીટરથી પણ ઓછો વરસાદ પડતો હોય એવા એરિયાને આપણે સૂકો વિસ્તાર કહેવાય. બરાબર છે. તેનો મુખ્ય ઉદ્દેશ શું હોય મિત્રો? ભેજને સંગ્રહ કરવાનો, કારણ કે વનસ્પતિના વિકાસ માટે ભેજ બહુ જરૂરી છે. બરાબર. તો તમારે ફુવારા પદ્ધતિ છે, ટપક સિંચાઈ પદ્ધતિ છે, આવી બધી પદ્ધતિ તકનીકોનો ઉપયોગ કરવો પડે, કારણ કે આપણો મુખ્ય ઉદ્દેશ શું છે સૂકી ખેતીની અંદર? ભેજ સંગ્રહ કરવાનો. હવે જો અહીં આવો પ્રશ્ન પૂછાય કે સૂકી ખેતીનો મુખ્ય ઉદ્દેશ કયો? ઓપ્શનની અંદર હોય કે વધુ ઉત્પાદન લેવાનો, ઓપ્શન બીની અંદર ભેજ સંગ્રહ કરવાનો, ઓપ્શન સીની અંદર હોય કે રોગ સામે રક્ષણ મેળવવાનું, કે ઓપ્શન ડીની અંદર હોય કોઈ પણ નહીં. એટલે આપણે શું કહીએ? આપણે મોટાભાગે એવું વિચારી લે કે ભાઈ વધુ ઉત્પાદન લેવાનો જ આપણો તો મેન ટાર્ગેટ હોવો જોઈએ ને. હા, ખેડૂત તરીકે આપણો મેન ટાર્ગેટ વધુ ઉત્પાદન લેવાનો હોય, પણ અહીંયા શું પૂછ્યું છે મિત્રો કે સૂકી ખેતી માટે મુખ્ય ઉદ્દેશ શું હોય? તો ભેજ સંગ્રહ કરવાનો.
જમીનમાંથી બાષ્પીભવન અટકાવી ભેજ સંગ્રહ માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે? તો મલ્ચિંગ. આપણે મલ્ચિંગ પેલું પ્લાસ્ટિકનું પોલિથીન જમીન ઉપર પાથરીએ તેના માટે શું હોય? ભેજને બચાવે, એનું બાષ્પીભવન રોકીએ, એનું ટ્રાન્સપિરેશન જે થતું હોય એને રોકી લે. એટલે મલ્ચિંગ જે છે એ જમીનમાંથી બાષ્પીભવન અટકાવવી ભેજ સંગ્રહ માટેની કઈ પદ્ધતિ અપનાવવામાં આવે? તો મલ્ચિંગ. હવે જોજો, જુવારના દાણામાં કેટલા ટકા પ્રોટીન હોય? તો જુવારના દાણામાં 10થી 12% જેટલું પ્રોટીન હોય. હવે આ તો પ્રોટીનનો પ્રશ્ન, આ તો બહુ સારું કહેવાય. જુવાર કે છે પ્રોટીન જેટલા બી કઠોળ પાકો છે, બરાબર, ચણા છે, મગ છે, તુવેર છે, બરાબર, આ બધાની અંદર જે પ્રોટીન, આ સોયાબીન છે, મગફળી છે, બરાબર, એની અંદર જે કી પ્રોટીનની ટકાવારી હોય બધી તમને મોઢે હોવી જોઈએ કે ભાઈ મગફળીની અંદર કેટલું પ્રોટીન હોય, બરાબર, તુવેરની અંદર કેટલું પ્રોટીન હોય, મગની અંદર કેટલું પ્રોટીન હોય, સોયાબીનની અંદર કેટલું પ્રોટીન હોય, કે સોયાબીનની અંદર 40% પ્રોટીન હોય. તો આ બધા જ પ્રોટીનની ટકાવારીના પ્રશ્નો છે એ તમને યાદ હોવા જોઈએ. બરાબર. જો ફરીથી આવો પ્રશ્ન આવ્યો કે ગુજરાતનું મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું? તો ગુજરાતનું મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરત ખાતે આવેલું છે. બરાબર. પછી એવું પણ પૂછાય કે સેન્દ્રિય ખેતીની અંદર કીટકોનું નિયંત્રણ કરવું હોય. હવે કીટક નિયંત્રણ માટે આપણે જનરલી શું કે પેલી કીટકનાશક દવાનો ઉપયોગ કરીએ, પણ અહીંયા સેન્દ્રિય ખેતીમાં શું હોય કે ભાઈ પ્રકાશ પિંજર, આપણે જે લાઇટ ટ્રેપ છે એનો ઉપયોગ કરો, ફેરોમેન ટ્રેપ છે એનો ઉપયોગ કરો. તો ઓપ્શનની અંદર આ બધું પછી તમારે સેન્દ્રિય ખેતીની અંદર ટીક કરવું પડે. બરાબર. પછી INMનું પૂરું નામ શું છે? તો INM એટલે I એટલે ઇન્ટિગ્રેટેડ, N એટલે ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ, બરાબર, ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ. IPM એટલે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ. એવું IDM આવે, ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ મેનેજમેન્ટ. ઓકે. પછી જોઈએ આપણે સેન્દ્રિય ખેતીમાં જમીનની ફળદ્રુપતા આપવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? જમીનને ફળદ્રુપ ટકાવી રાખવા માટે ઘણા બધા અલગ અલગ થિયરી છે, પણ પાકની ફેરબદલી કરવી એ પણ જમીનની ફળદ્રુપતા જળવાય. ઓકે. ચણા છે, કપાસ, દિવેલા અને તુવેર પાકને થતી લીલી ઈયળના નિયંત્રણ માટે પિંજર પાક તરીકે કયો પાક લેવામાં આવે છે? તો ગલગોટાનો ઉપયોગ થાય. જે લીલી ઈયળ જે છે એના નિયંત્રણ માટે કયો પાક લેવામાં આવે? તો ગલગોટા, મેરીગોલ્ડ ઉગાડવામાં આવે, ટ્રેપ ક્રોપ કરી દે. એટલે મુખ્ય જે પાક હોય, કપાસ હોય, તેની અંદર લીલી ઈયળનું નુકસાન થતું હોય તો એના કોળે મોડે તમે ગલગોટા વાવો તો જે લીલી ઈયળ જે છે એ કપાસને ઓછી પસંદ કરશે અને ગલગોટા ઉપર બેસશે અને ત્યાં એનું જીવન વિતાવશે. બરાબર છે. તો એ રીતે આપણે એને ટ્રેપ કરી, બરાબર, એનો રસ્તો બદલી દીધો. ટ્રેપ ક્રોપ તરીકે, પિંજર પાક તરીકે ગલગોટાનો ઉપયોગ થાય લીલી ઈયળ માટે. સાઇલેજ ક્રોપ તરીકે કોનો ઉપયોગ થાય? તો જુવાર અને મકાઈ જે છે એને સાઇલેજ, બરાબર, સાઇલેજ બનાવવા માટે કોનો ઉપયોગ થાય? તો જુવાર અને મકાઈનો ઉપયોગ થાય. શેરડીનો પાક જે છે એ કઈ જમીનમાં થાય? તો એસિડિક જમીન છે અને ક્ષારીય જમીન છે. આ બંને જમીનની અંદર શેરડીનો પાક થાય. બરાબર. એસિડિક જમીન હોય, ક્ષારીય જમીન હોય ત્યાં આ પાક વધુ થાય છે એમ. બરાબર. ઘઉંના પાક માટે કયું વાતાવરણ આબોહવા અનુકૂળ આવે? તો ઘઉં ક્યારે થાય મિત્રો? ઠંડામાં, શિયાળામાં. તો ઠંડુ અને સૂકું જ્યારે વાતાવરણ હોય શિયાળાની અંદર ત્યારે ઘઉં પાકને વધારે વાતાવરણ અનુકૂળ આવે. ઘઉંની આપણે જનરલી વાવણી ક્યારે કરતા હોય કે 15 નવેમ્બરથી લઈને 25 નવેમ્બર સુધી આપણે ઘઉંની વાવણી કરતા હોય. બરાબર. હવે ઘઉં જે મુખ્ય ધાન્ય પાકો છે, બરાબર, મુખ્ય શાકભાજી પાકો છે, એની રિસન્ટલી બહાર પડેલી જાતો પણ તમને આવડવી જોઈએ. બરાબર. 1 હેક્ટર બરાબર કેટલા એકર થાય? આવું સામાન્ય એક આવો જમીનની માપણીનો લગતો પ્રશ્ન પૂછાય છે. તમે જોજો આ ચેનલની અંદર જ તમે જોજો કે જે જમીનની માપણીના લગતા જેટલા બી પ્રશ્નો પૂછાઈ શકે ને બધા જ મેં એક જ લિસ્ટની અંદર આપી દીધા છે. તમે એકવાર એ પણ જોઈ લેજો કે 1 હેક્ટર બરાબર કેટલા એકર થાય? તો બોલો 2.47 એકર થાય. બરાબર. કેટલા એકર થાય? 2.47 એકર. ચલો પછી વૈજ્ઞાનિક નામો. બધા જ ધાન્ય પાકો, બધા જ એગ્રીકલ્ચરની અંદર તમારે કોઈ બી વૈજ્ઞાનિક નામ પૂછાઈ શકાય. બરાબર છે. તો જુવારનું વૈજ્ઞાનિક નામ કે સોરગમ બાયકલર, મકાઈનું વૈજ્ઞાનિક નામ જીઆમીઝ, ઘઉંનું વૈજ્ઞાનિક નામ ટિટિકમ એસ્ટિવમ. બરાબર. પછી દિવસોની ઉજવણી, આમાં પણ 1-2 પ્રશ્નો હોય જ મિત્રો. બરાબર. કે ધારો કે સૌથી જાણીતો પ્રશ્ન છે કે ભાઈ 23મી ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે 23મી ડિસેમ્બર. જોજે આ ચેનલની અંદર તમને ઘણા બધા ગુજરાતી પ્રશ્નો હું પેલા કોમ્યુનિટીની અંદર પૂછતો હોઉં છું. તમે જેમાં એમાં મેં પણ આ પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ 23મી ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય? તો ખેડૂત દિવસ તરીકે ઉજવાય. વધારે ડિટેલમાં પૂછવું હોય તો કોઈ એમ પણ પૂછી લે કે ભાઈ કોની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે? તો ચૌધરી ચરણસિંહની યાદમાં ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે.
બરાબર. પછી ઉત્પાદન કયા જિલ્લામાં કયા રાજ્યની અંદર સૌથી વધારે પાકે છે એ પણ પૂછાય. પ્રોડક્ટિવિટી વધારે ક્યાં છે, પ્રોડક્શન વધારે ક્યાં છે, એરિયા વધારે ક્યાં છે, આવા પણ પ્રશ્નો હોય. કે ડાંગર પાકનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું? તો ડાંગર જે છે પેડી એટલે ધાન, બરાબર. ઓરાઇઝા સટાઇવા જે છે એનું બોટાનિકલ નામ છે, બરાબર. ઓકે. ફેમિલી એની કઈ આવશે? પોએસી ફેમિલી આવશે. ક્રોમોઝોમ નંબર એના 24 થાય, બરાબર. એના જનીન જે છે એના નંબર કેટલા છે? 24, બરાબર. આ તો બધું ડિટેલ આપણે અલગ પાટે ચડી ગયા. ડાંગર એની વાત કરી છે કે એનું વધારે ઉત્પાદન ક્યાં થાય? તો પશ્ચિમ બંગાળ, બરાબર. વેસ્ટ બેંગાલ જે છે તે ડાંગર પાકનું સૌથી વધારે ઉત્પાદન થાય છે, બરાબર છે. ઉત્તર પ્રદેશમાં પણ સૌથી વધારે ઉત્પાદન થાય. ઘઉંનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય? તો ઉત્તર પ્રદેશની અંદર, બરાબર. ઘઉંનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય? ઉત્તર પ્રદેશની અંદર. કઠોળ પાકોનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય? મધ્યપ્રદેશની અંદર. તેલીબિયા એટલે ઓઇલસીડ પાકો એનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય? મધ્યપ્રદેશની અંદર. મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય? ગુજરાતની અંદર. કપાસનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય? મહારાષ્ટ્રની અંદર, બરાબર. કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું? તો મહારાષ્ટ્ર. બાજરી માટે રાજસ્થાન. સૂર્યમુખી માટે કર્ણાટક, બરાબર. સૂર્યમુખીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય? કર્ણાટક. શેરડીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય? ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશની અંદર શેરડી વધુ પાકે, કર્ણાટકની અંદર સૂર્યમુખી વધુ પાકે, રાજસ્થાનની અંદર બાજરી વધુ પાકે, મહારાષ્ટ્ર અને ગુજરાત આ બંનેની અંદર કપાસ વધુ પાકે, ગુજરાતની અંદર મગફળી વધુ પાકે, બરાબર. મધ્યપ્રદેશની અંદર કઠોળ પાકો અને તેલીબિયા પાકો વધુ પાકે, ઉત્તર પ્રદેશની અંદર ઘઉં વધુ પાકે, પશ્ચિમ બંગાળની અંદર ડાંગર સૌથી વધુ વવાય પણ ઉત્પાદન ઉત્તર પ્રદેશ વધુ કરે, બરાબર. ડાંગરની અંદર એક પદ્ધતિ આવે છે શ્રી પદ્ધતિ, એનું પૂરું નામ પણ પૂછાય, સિસ્ટમ ઓફ રાઇસ ઇન્ટેન્સિફિકેશન. શું આવે? સિસ્ટમ ઓફ રાઇસ ઇન્ટેન્સિફિકેશન. તો આ શ્રી પદ્ધતિ જે છે એની અંદર ધરુવાળીઓ જે તૈયાર કરવામાં આવે છે એ કેટલા દિવસમાં તૈયાર થાય? તો એનો એક્ઝેક્ટ દિવસો છે મિત્રો 12 દિવસ. 12 દિવસની અંદર ધરું તૈયાર થતું હોય છે. ડાંગરની અંદર ધરું તૈયાર કરવા માટે કેટલા દિવસો લાગે? જો તમે શ્રી પદ્ધતિ અપનાવી હોય તો, એસઆરઆઈ પદ્ધતિથી ધરુવાળીઓ બનાવેલું હોય તો 12 દિવસ લાગે. કેટલા દિવસો લાગે? 12 દિવસ. એનું પૂરું નામ જો છે જ કે સિસ્ટમ ઓફ રાઇસ ઇન્ટેન્સિફિકેશન એનું પૂરું નામ છે. મકાઈ જે છે ધાન્ય પાકોમાં શું કહેવાય? તો મકાઈને ધાન્ય પાકોમાં રાણી કહેવાય, બરાબર. ઘઉંને રાજા કહેવાય, મકાઈને શું કહેવાય? રાણી કહેવાય. મકાઈમાં તેલની ટકાવારી કેટલી હોય? તો 4% તેલ હોય. ચણાની બે જાત જણો. ચણા કેવા હોય? દેશી ચણા અને કાબુલી ચણા. ચણા એટલે દેશી ચણા અને કાબુલી ચણા. ચણા એટલે એનું વૈજ્ઞાનિક નામ થાય છે સીસર એરિટિનમ, બરાબર. ફેબાસી એની ફેમિલી છે. અફઘાનિસ્તાન એનું ઓરિજિન છે, વતન છે. એમ ચણા જે છે એને બે જાતો, દેશી ચણા હોય અને કાબુલી ચણા હોય, આપણે જાણીએ છીએ. પછી ચણાના બીજ રોપવાનો યોગ્ય સમય જણાવો. તો 15મી થી 20મી ઓક્ટોબર. ચણાના બીજ રોપવાનો યોગ્ય સમય જણાવો. ક્યારે એની વાવણી કરવાની? તો ઓક્ટોબર મહિનામાં, 10મા મહિનામાં, બરાબર. 15 થી 20 ઓક્ટોબર. પછી નવસારી કૃષિ યુનિવર્સિટીએ તુવેરની એક જાત બહાર પાડી છે. કઈ જાત? આવું તો કેટલીય જાતો બહાર પાડેલી હોય, પણ અહીંયા આપણે યાદ રાખીશું કે વૈશાલી તુવેર નામની જે એક જાત છે, નવસારી કૃષિ યુનિવર્સિટીએ તુવેરની જાત બહાર પાડેલી છે. તુવેર જો આવ્યો ને પ્રશ્ન, તુવેરમાં કેટલા ટકા પ્રોટીન હોય? તો 25% પ્રોટીન હોય. તુવેરની અંદર કેટલા ટકા? આ એક તુવેરનું નહીં, તમને પરીક્ષામાં કોઈ પણ કઠોળ પાકના અથવા તો કોઈ પણ જે ઇમ્પોર્ટન્ટ ક્રોપ છે જેની અંદર ઓઇલ, બરાબર, અથવા તો એની પ્રોટીનનું ઇમ્પોર્ટન્સ હોય એવા પ્રશ્નો પૂછાઈ જાય. તમને પરીક્ષામાં ચણાના પ્રોટીન કેટલું હોય એવું પૂછે, સોયાબીનમાં પ્રોટીન કેટલું હોય એવું પણ પૂછે, બરાબર છે. મગફળીનું વૈજ્ઞાનિક નામ એરાચિસ હાઇપોજિયા, બરાબર. મગફળીનું વૈજ્ઞાનિક નામ કયું? તો એરાચિસ હાઇપોજિયા. ભારતમાં સૌપ્રથમ ટ્રેક્ટર બનાવનાર કંપની કઈ? તો આઈસર. ભારતમાં સૌપ્રથમ ટ્રેક્ટર બનાવનાર કંપની કઈ? તો આઈસર. જમીનનું ધોવાણ કેટલી રીતે થાય? જમીનનું ધોવાણ 3 રીતે થાય, બરાબર. પવનો દ્વારા થાય, ભારે વહેણોથી થાય અને વરસાદથી પણ થાય. જમીનનું ધોવાણ 3 રીતે થાય, બરાબર. ભારતમાં સ્વદેશી ટ્રેક્ટર બનાવવાની શરૂઆત ક્યારે થઈ? તો ભારતમાં સ્વદેશી ટ્રેક્ટર બનાવવાની શરૂઆત 1961થી થઈ. પોતાના ટ્રેક્ટર બનાવવાની શરૂઆત ક્યારે? 1961થી થઈ, બરાબર. ભારતમાં સૌપ્રથમ ટ્રેક્ટર બનાવનાર કંપની કઈ? તો આઈસર કંપની, બરાબર. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો મુખ્ય સ્ત્રોત કયો? છાણિયું ખાતર. વંશ પરંપરાગતથી જે રૂઢિ પ્રણાલીથી આવ્યું છે છાણિયા ખાતર, જેની અંદર તમામ પોષક તત્વો હોય છે,
બરાબર. વનસ્પતિને જરૂરી એવા તમામ પોષક તત્વો. વનસ્પતિને જરૂરી એવા કેટલા પોષક તત્વો જોઈએ? 17. અર્નોન અને સ્ટાઉટ નામના જે વૈજ્ઞાનિકો છે મિત્રો, એમને 17 એસેન્શિયલ એલિમેન્ટ્સની વાત કરેલી છે, જેના વિના વનસ્પતિનો વિકાસ શક્ય જ નથી. તો એવા જે 17 તત્વો છે. બરાબર. આપણે ઓલરેડી એક મેં શોર્ટ વિડીયોની અંદર કયા 17 તત્વો છે એની વાત કરેલી છે, તમે જોજો. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશનો મુખ્ય સ્ત્રોત કયો? તો છાણિયું ખાતર. પછી જે પ્રથમ હાઇબ્રિડ સૂર્યમુખી BSH1, પ્રથમ હાઇબ્રિડ સૂર્યમુખી BSH1. બરાબર. બીજું જોઈએ, આ પૂછાય જ પરીક્ષામાં કે ભાઈ કપાસની અંદર પ્રથમ હાઇબ્રિડ વેરાયટી કઈ? ફર્સ્ટ હાઇબ્રિડ વેરાયટી ઇન કોટન, તો H4 નામની જે જાત છે કપાસની, એ ફર્સ્ટ હાઇબ્રિડ વેરાયટી છે. સુરત ફાર્મમાંથી રિલીઝ થઈ હતી. કોણ હતું વૈજ્ઞાનિક? તો CT પટેલ હતા. કોણ હતું? ડૉક્ટર CT પટેલ. 1970ની અંદર આ સુરત ફાર્મમાંથી H4 નામની વેરાયટી રિલીઝ થઈ હતી. બરાબર. તમાકુ જે છે, તમાકુ, એની અંદર ફર્સ્ટ હાઇબ્રિડ વેરાયટી ક્યારે રિલીઝ થઈ હતી? કઈ રિલીઝ થઈ હતી? તો GTH1, ગુજરાત ટોબેકો હાઇબ્રિડ 1. ધાન્ય પાકોનો રાજા કોણ? તો ઘઉં. રાણી કોણ? તો મકાઈ. કઠોળ પાકોનો રાજા કોણ? તો ચણા. કઠોળ પાકોની રાણી કોણ? વટાણા. વટાણા એ રાણી છે, રાજા એ ચણા છે, ચણા. તેલીબિયા પાકોનો રાજા કોણ? તો મગફળી. ફળોનો રાજા કેરી. ફળોનો રાજા કેરી. બરાબર. ફૂલોનો રાજા ગુલાબ. ફૂલોનો રાજા ગુલાબ. બરાબર. પછી શેરડીની અમુક જાતો છે જે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી છે કે ભાઈ CON 5071 છે, CON 5072 છે, GNS 7, GNS 8. બીજા અમુક પ્રશ્નો તમને યુનિવર્સિટીને લગતા પણ પૂછાય. કેવા યુનિવર્સિટીને? કે ભાઈ ગુજરાતમાં કુલ કેટલી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી છે? તો ગુજરાતમાં કુલ 6 એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી છે. બરાબર. એવું પૂછાય કે દરેકની સ્થાપના ક્યારે થઈ હતી? તો સૌથી પહેલાં ગુજરાતની અંદર ગુજરાત એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી હતી, જેનું મુખ્ય વડું મથક દાંતીવાડા હતું. 1972ની અંદર એની સ્થાપના થઈ. પછી મિત્રો શું થયું કે 2004ની અંદર 4 યુનિવર્સિટીઓ બની. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી. આમ કુલ 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટી બની 2004ની અંદર. પછી શું થયું? 2009ની અંદર કામધેનુ યુનિવર્સિટી બની. શું બની? કામધેનુ યુનિવર્સિટી 2009ની અંદર. નવી એક યુનિવર્સિટી 9માં. બરાબર છે. 4માં 4, 9માં નવી કામધેનુ યુનિવર્સિટી. બીજું યાદ રાખજો, 2017ની અંદર ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, જે આપણે ઓર્ગેનિક યુનિવર્સિટીની વાત કરીએ છીએ કે ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી, એ 2017માં સ્થાપના થઈ. તો આવો એક સ્થાપનાને લગતો પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. બરાબર છે. શેરડીમાંથી ખાંડ બને ત્યારબાદ જે મોલાસીસ અને બગાસ, આમ 2 બાય પ્રોડક્ટો તૈયાર થતી હોય છે. બરાબર છે. શેરડીમાંથી ખોળ બની જાય એના પછી જે પ્રોડક્ટ, બીજી કઈ 2 પ્રોડક્ટો તૈયાર થાય? તો મોલાસીસ અને બગાસ નામની જે છે એ તૈયાર થતી હોય છે. તો આ હતા મહત્ત્વના ખેતીવાડીને લગતા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જે તમારે વારંવાર આ પ્રશ્નો તમે સાંભળશો ને એકવાર. જો હું જેમ તમને ઓડિયો લેક્ચર મોકલું ને મિત્રો, એને તમારે શાંતિથી ખૂબ એકાગ્રતાથી ધીરજ રાખીને, આમ તમે કેટલોય સમય આપણે શું કરીએ ખબર, ફાલતુ કામોમાં બગાડી દેતા હોય છે. તો આ તો આપણે ભણવાની માહિતી છે. અને શાંતિથી હેન્ડસ્ફ્રીનો યુઝ કરો અને શાંતિથી રાત્રે 2 ગીતો સાંભળતા હોય તો એ ગીત ઓછું સાંભળજો. અને આ પ્રશ્નો જે છે ને, વન લાઇનર જે છે, અથવા તો હું જે કંઈ પણ ઓડિયો લેક્ચર મોકલું ને, એને શાંતિથી તમે સાંભળજો. વારંવાર સાંભળશો ને તો તમને 100% આવડી જશે. બરાબર છે. અને તમારો એક કોન્સેપ્ટ પાયો મજબૂત થશે. ઓકે. થેન્ક યુ સો મચ.